સિહોર શહેર ખાતે શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે। જાતિના બાળકો સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી આપતા ડિવિઝન ડી વાય એસપી મિહિર બારૈયા દ્વારા મીડિયાને આપી માહિતી મુજબ ગત 12 ડિસેમ્બરના રોજ બપોર સમય આસપાસ સગીર અને સગીર વયના મિત્રો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરાવી જાતિ વિશે અપશબ્દો કહી લાકડી ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। જ્યારે આ બનાવમાં સોશિયલ મીડિયા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો, જે અંગે ભોગ બનનાર બાળકોના સગા સંબંધી દ્વારા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈ પોલીસ દ્વારા 9 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાતા એટ્રોસિટી એક્ટ, પોસ્કો વગેરે કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પુખ્ત વયના બાળકો જે હતા તેઓએ આમને લાકડી મારી અને બળજબરીપૂર્વક આમની સાથે જે નાના બાળકો સાથે અશ્લીલ કૃત્ય કરાવડાયું। એ જે અશ્લીલ કૃત્ય હતું એ તમામ અશ્લીલ કૃત્યની વિડીયો રેકોર્ડિંગ કરી તેઓએ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ ઉપર એમને વાયરલ કરેલ હતું। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિહોર પોલીસ સ્ટેશન દ્વારા સદરુ બાબતે આઈટી એક્ટ મુજબ, એટ્રોસિટી એક્ટ મુજબ, પોક્સોની એક્ટ મુજબ તેમજ બીએનએસની કલમ અને જીપી એક્ટ મુજબની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે। હાલ તમામ આરોપી છે અને હસ્તગત કરી લેવામાં આવ્યા છે અને આગળની તપાસ છે એ હાલમાં ચાલી રહેલ છે।